મહુવા નગરપાલિકા, ગ્રામ નિર્માણ સમાજ, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, શક્તિ પ્લાસ્ટિકના સંયુક્ત ઉપક્રમે મહુવામાં ચાલી રહેલ સ્વચ્છ મહુવા પ્લાસ્ટિક મુક્ત મહુવા અભિયાન અંતર્ગત નગરના જાગૃત, જીવદયા પ્રેમી, પર્યાવરણ પ્રેમી નાગરિકો માટે એક અનુકરણીય સંદેશ છે। આપના ઘર, ઓફિસ, તમામ સરકારી કચેરીઓ, રેસ્ટોરન્ટ, હોટલમાં દૈનિક વપરાશમાં લેવાતી પ્લાસ્ટિકની દરેક આઇટમો જેવી કે દૂધ, દહીં, છાશની કોથળી, બિસ્કિટ, વેફર, નમકીનના રેપર, ડિટર્જન્ટ પાવડર, સાબુ, શાકભાજીના જબલા, કરિયાણાની કોથળી વગેરે તમામ પ્લાસ્ટિક આપના ઘરમાં એક કોથળીમાં એકત્રિત કરી ભરાઈ જતા પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા નગરમાં 15 થી વધારે નજીકના પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર છે તેમાં જમા કરાવી શહેરને સ્વચ્છ બનાવવા નૈતિક ફરજ બજાવવા નમ્ર વિનંતી છે। અને આપણી સમક્ષ એક ઉદાહરણ છે મહુવાના જાગૃત નાગરિક જિગ્નેશભાઈ મહેતા। તે છેલ્લા 3 વર્ષથી તેમના ઘરે આ પ્લાસ્ટિકનો કચરો આવી રીતે એકત્રિત કરે છે અને સમયાંતરે પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર છે ત્યાં જમા કરાવે છે। તો આપણે પણ તેમના જેમ એક ઉદાહરણ લઈને અને આપણે આપણું કાર્ય કરીએ અને અમે મહુવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, મહુવા ગૌ કરુણા સેવા ગ્રુપ, મહુવા સુરભી ચેરિટેબલ ટ્રસ્ટ, મહુવા જટાયુ નેચર ક્લબ, ફ્રી એનિમલ રેસ્ક્યુ ટીમ, આ બધા તમામ સંગઠન વતી એક અમારી નમ્ર વિનંતી છે કે આપ લોગ આ અભિયાનમાં સહયોગ કરો જેથી કરીને ગૌ માતા જે પ્લાસ્ટિક ખાય છે અને તેમના કારણે જે મૃત્યુ થાય છે તેને અટકાવવા માટે આપણે આપણો પ્રયત્ન કરીએ। નગરપાલિકા તો તેમનું કામ કરવાનું છે અને કરતું જ રહે છે, પણ આપણે પણ એક આપણું કાર્ય કરવાનું છે। જય શ્રી રામ, જય ગૌ માતા।